હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 40 લાખના 55 કિલો ચાંદી સાથે 3ની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર જિલ્લાના માં બનેલ ધાડના ગુનામાં 107 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી 22 કિલો મળી કુલ ₹69,86,158ના મુદ્દામાલ સાથે ફરાર થયેલ પૈકીના 3 ઈસમોને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હરણી-વારસિયા રિંગ રોડ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં ગત તારીખ 6/3ના રોજ મધ્યરાત્રિના સમયે લીંબડી તાલુકાના જન સાડીકામ પાસે 7 થી 8 અજાણ્યા ઈસમો દ્વારા વાહનોમાં આવી ફરિયાદીની ગાડી પર અવરોધ કરી ગાડીમાં રાખેલ ચાંદીના પાર્સલ 107 કેજી અને ઇમિટેશન જ્વેલરી 22 કિલો મળી કુલ ₹69,86,158ના મુદ્દામાલની ધાડ પાડી હતી, ફરાર થઈ ગયા હતા। જે બનાવના ધ્યાન રાખી વડોદરા શહેર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો કામગીરીમાં હતા। દરમિયાન માહિતીના આધારે હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ વિજયનગર કોલોની પાસેના રોડ પરથી રિક્ષાને રોકી પૂછપરછ કરતા 2 પુરુષ અને 1 મહિલા સવારની પૂછપરછ કરતા અને રિક્ષામાં તપાસ કરતા બેગો અને થેલામાંથી ચાંદીના દાગીનાઓ, ઇમિટેશન જ્વેલરી અને વજન કાંટો મળી આવતા પૂછપરછ દરમિયાન યોગ્ય પુરાવો ન આપી શકતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછના અંતે ત્રણેય આરોપીઓ વડોદરાના અને સુરેન્દ્રનગરમાં થયેલ લૂંટના દાગીના વેચાણ કરવા અર્થે ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું। ઝડપાયેલ 3 ઈસમો પૈકી સંજય બચુભાઈ રાજપૂત, પાણીગેટ, જૂની ઘડી, હનુમાન મંદિર, આસિફ ઉર્ફે ઇરફાન કાદરભાઈ માટલીવાલા, જેઓ રહેવાસી યાકુતપુરા રેશમવાડાના ખાંચો, અને તેજલ ઉર્ફે આશિફ માટલીવાલા, જેઓ રહેવાસી યાકુતપુરા રેશમવાડાનો સાંચો, અને કુલ 55 કેજીથી વધુના દાગીના સાથે 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ગઈ 6 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી, અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું, અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની 3 પીઆઈની 3 જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી, અને એના પછી થોડું વર્કઆઉટ કરતાં આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા આ વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી, અને એની ઝીણવટપૂર્વકની તપાસ કરતાં આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને 55 કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે એ સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનો મુદ્દામાલ છે। એમાં ઝીણવટભરી તપાસને અંતે આપણે કુલ 3 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલા, જે પૈકી 2 યાકુતપુરામાં રહે છે અને 1 પાણીગેટમાં રહે છે। એની પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલું કે આ પાણસીણા ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા, અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એ એમના અહીંયા ઓળખીતા જે આપણે 3 જણને રાઉન્ડ અપ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીંયા આવેલા, અને પછી આ મુદ્દામાલ અમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા છે। પણ આમાં જે આપણે 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે। તેઓનો ગુનાહિત ઇતિહાસ છે। આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઉર્ફે પિલ્લઈ, એ આખા ગુજરાતમાં કુલ 22 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે, ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે। વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરના ગુનામાં પણ આરોપી છે, અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે
એમની સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી. તપાસને અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતર્કતા અને સંકલનના આધારે 6 તારીખે મિડનાઇટ એટલે રાત્રે બનેલો ગુનો આપણે 48 કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ. અને અમે આ મુદ્દામાલ અને જે રાઉન્ડઅપ કરવામાં આવેલા ઇસમો છે એ અમે સુરેન્દ્રનગર જિલ્લાને સોંપવાની તૈયારી કરી લીધી છે. એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે જે ગુનો દાખલ થયો એમાં 107 કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જે મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને 55 કિલો જેવું છે અને જેની કિંમત 40 લાખ રૂપિયા થવા જાય છે. હા, હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે એ મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીને પકડવા માટે ટીમો બનાવીને એમની પાછળ લાગેલા છે. ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાંદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ 18 કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવ્યો છે. એટલે 52 અને 18 30 કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરીતો કેટલા હતા, કઈ તરફના હતા, કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે. પણ 107 પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને 70 કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ, અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે, 4 ગુનામાં. અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને 3 પકડવાના જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ. એની પાસેથી મુદ્દામાલ મળી આવે છે, એનું પોઝેશન છે. એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી ટીપ આપવામાં આવેલી અને પૂર્વ આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.